તો કેમ છો બધાને હર હર મહાદેવ પહેલાં તો, અને મારું નામ હિતેશ છે. ફાઇનલી આપણે આજે ઢોર ગોતવા નીકળી ગયા છે, અને ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ ઠોકી દેજો. હવે આપણે ઢોર ગોતી લઈએ. પહેલાં તો ઝાડીમાંથી ચડીને જોઈએ કઈ બાજુ છે. આમાં ક્યાંય ઢોર દેખાતા નથી ભાઈ. હવે ઢોરને ગોતવા ક્યાં આપણે? બોલો, ઢોરને કિધર ગોતવા યાર? મગજમારી વાળું છે એટલું. જંગલમાં ક્યાંય દેખાતા નથી ઢોર. એવડું મોટું જંગલ છે. હવે ક્યાં ગોતવા આને? ઢોર આપણે આમ ગોતતા હતા ને ઢોર હતા આમ ભી ગયા હતા ભાઈ, ધાવડીનો ઘૂમરો ફરીને. હવે કેમણા ગયા એ જોઈએ. પેલા તો વ્લોગમાં એન્ડ સુધી રહેજો. સારો લાગે તો સબસ્ક્રાઈબ ઠોકી નાખજો. ભાઈ ઢોર કેમણા ગયા છે આઈ ડોન્ટ નો. કદાચ આમ ગયા હોય તો હોય. મારા માઇન્ડમાં એ હાલે કે ઢોર આમાં આવ્યા જ કેમ? વાંથી ઈ સાઈડ પોસે કપૂર, મતલબ અહીં આવવાની જરૂર શું હતી? એ સીધા ઘેર પણ આવી શકતા હતા. લગભગ કદાચ દેખાય તો છે. ઢોર નથી મળતા યાર. આપણે ઢોર નથી મળતા એનું કારણ શું હોઈ શકે છે? ફાઇનલી હવે આપણે જઈએ છે ધીરે ધીરે યાર. હવે આમ 2-3 દીથી હવે આ વ્લોગ કામ ઢોર નથી મળતા. જો ઢોર તો આપણા મળી જ ગયા છે ભાઈ. પાછો ઘૂમરો મારી લીધો. એને હજી પાછું ચરવા જવું છે. બોલો, આજે તો હાથીઓને ભર ઉપાડી નાખી દેવું છે. આગળ હાથી ઉપાડવા જવું. વ્લોગમાં તો કદાચ ન પણ લઉં, કારણ કે વ્લોગમાં ન લેવાનું કારણ એ છે કે આપણે ચાર્જ નથી અત્યારે ફોનમાં બિલકુલ. એમ તો છે આમ 25% જેટલું, પણ આપણે જ્યાં સુધીમાં હાથી ઉપાડી લઈ ત્યાં સુધીમાં ચાર્જ થઈ જાય ને. બાકી ચાલો વ્લોગમાં એન્ડ સુધી રહેજો. 2-3 હારી ઉપાડી અને પછી આપણે કદાચ મોબાઈલ ઘેરે લેવા જઈએ. બાકી પ્રેન્ક કોલ પણ જલ્દી આવશે. હે, ઢોર તો જડી ગયા છે આપણા. પ્રેન્ક કોલ જલ્દી લાવવો છે ભાઈ. ઢોર હમણાં 2-3 દીથી ખોવાય બહુ છે યાર. સરવા વ્યા જાય હાથી ન હોય ને એટલે. બાકી હવે હાથી તો નાખવી પડશે. હે, અટાણે ફાઇનલી આપણે ઢોર આખીને જઈ રહ્યા. અટાણે બ્લોગ તમને સારા લાગતા હોય તો કોમેન્ટ કરી નાખજો, કારણ કે વરસ દી પછી તો કેવા બ્લોગ હું નાખીશ કાંઈ પણ મને ખબર નથી કે તમને વરસ દી પછી બ્લોગ મારા સારા લાગશે કે નહીં લાગે. 3 મહિના પછી સારા લાગશે કે નહીં લાગે, 4 મહિના પછી સારા લાગશે કે નહીં લાગે. એ મોડી બાકી આઈ ડોન્ટ નો અટાણે તો કેવા વ્લોગ લાગતા હોય છે. ઘણાની કોમેન્ટ આવતી હોય કે વ્લોગ તું સારા બનાવે છે. એટલે આપણે છે ને હવે વ્લોગ તો મસ્ત તમારા માટે બનાવવું જ છું. બાકી આપણે કોલ પ્રેન્કમાં બહુ વ્યૂઝ ખેંચી લેવાશે. જલ્દી આવશે વિડીયો એના પણ.
ઓલરેડી શૂટ તો નથી થયા, કંઈ થયા તો નથી શૂટ, પણ કરી લેવાશે શૂટ એ ફાઇનલ છે. બધો મેળ તો ખાઈ જશે. નંબરનો ને આપણે જીગરભાઈ સાથે વાત કરી છે. આમને નામ આવી રીતે આપણે ભાઈ નંબર જોતા છે. અને પહેલો કોલ પ્રેન્ક આવશે જીગર કરંગિયાનો, આપણે બીજો આવશે સુમિત ચાવડા, ત્રીજો કદાચ નીલ ચાવડાનો ન આવે, ત્રીજો તો સીધો કદાચ આવે તો આવી પણ જાય કોકનો. બાકી ભરત આહિરનો આપણે કોલ પ્રેન્ક કરશું 4, 5, 6, 7 વિડીયા પછી. 15 લોકોને આપણે કોલ પ્રેન્ક કરવાનો છે. ટોટલ 15 લોકોને. 15માંથી 6ઠો, 7મો, 8મો વિડીયો કદાચ ભરત આહિરનો આવી જાય, નીલ ચાવડાનો આવી જાય. આઈ ડોન્ટ નો કે નો આવે. બાકી જેના નંબર પહેલાં જડશે એને આપણે કોલ પ્રેન્ક ધબેડી નાખશું. આમ નંબર તો જડી જ જશે બધા, એના કારણ કે સમજો છો ને તમે, આમ સમજી શકો છો. બાકી ચાલો હવે આપણે વ્લોગમાં લેવાની જરૂર તો નથી લાગતી મને. 5 મિનિટનો વ્લોગ થઈ ગયો છે થોડો ઘણો. ક્યારેક લાંબો ટૂંકો આવશે, એના માટે સોરી. મોટો આવી જાય તો સોરી ને એવું ધાબેડા રાખીએ આપણે. પાર્ટ 10 મિનિટનો હવે તો આપણે ઉપર ટપાડવો જ નથી. પાર્ટ 2 લઈ આવવાનો સીધો, એક નહીં તો બીજો કોન્ટેન્ટ તો મળી જ જાય ને. બાકી ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ બધાને, અને જય બરેજની બારકા. બાય બાય.